નમસ્કાર મિત્રો. જીકાસને જીસીએસને લઈને એક મહત્વના સમાચાર મળ્યા છે. તો થયું કે તમને જણાવી દઉં કે જે ન્યૂ રજિસ્ટ્રેશન થવાનું છે કે કેમ તો મળતા સમાચાર મુજબ કે ન્યૂ રજિસ્ટ્રેશન ચાલુ તો થશે ક્યારે 4 જુલાઈથી. એ વાત 100% સાચી. હવે એવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર એ છે કે જેને હજુ સુધી જીસીએસમાં અકાઉન્ટ બનાવ્યું જ નથી, અથવા જે 12th એક્ઝામ હમણાં જ જેમને આપેલી હશે સપ્લિમેન્ટરી, એમના માટે આ સારા સમાચાર છે. અને જે કોઈ અકાઉન્ટ બનાવતા ભૂલી ગયા હોય તેના માટે પણ. બટ હજુ પણ રજિસ્ટ્રેશન તો ચાલુ છે, બટ કેમાં? રેગ્યુલર કોર્સમાં નહીં. તમારે યુજીમાં કે ગમે ડિસ્ટન્સ કોર્સ કરવો હોય કે ઓનલાઈન ચાલુ કરવું હોય અથવા એક્સટર્નલ કરવો હોય કોર્સ કોઈ પણ 12th બાદ તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જો એડમિશન લેવાનું હોય ડિસ્ટન્સ મોડ ઉપર, ત્યારે તેના માટેનું હજી રજિસ્ટ્રેશન ચાલુ જ છે. તમે અહીંયા જેટલા ઓપ્શન દેખાય છે એમાંથી તમે જો આવતા હોય તો સમજવું કે તમારું એડમિશન હજી રજિસ્ટ્રેશન પ્રોસેસ હજુ ચાલુ છે. બધા કહેતા હતા લો જો અહીંયા લો ઉપરનું આવી ગયું છે, બીએડનું આવી ગયું છે, પીજીનું આવી ગયું છે, બરાબર. ઓપન યુનિવર્સિટી ઓલમોસ્ટ તમને અહીંયા જોવા મળશે. ઓકે. અને હજી બીજા સારા સમાચાર એ કે જેને પણ જીસીએસ દ્વારા એડમિશન નથી મળતું, કોઈ પણ કારણોસર એને ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડ એડમિશન નથી મળતું, તો હવે શું કરવાનું? તો અત્યાર સુધી આજે સવારના ન્યૂઝમાં મેં વાંચેલું જે રીતે, એમાં ગુજરાત યુનિવર્સિટી જે છે, ગુજરાત યુનિવર્સિટીએ 7 જુલાઈથી ઓફલાઈન એડમિશન સ્ટાર્ટ કરશે એવું ન્યૂઝમાં હતું. તો ગુજરાત યુનિવર્સિટીએ કરેલ છે તો બની શકે પછી કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ, ગુજરાત યુનિવર્સિટીએ કરેલું કે 7 જુલાઈથી આપણે ઓફલાઈન એડમિશન પણ કરશું, તો બની શકે હવે નેક્સ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ કરે. એ કરશે તો નરસિંહ મહેતા યુનિવર્સિટીને પણ કરવું પડશે. હવે એ ડિપેન્ડ્સ છે કે સિચ્યુએશન બેઝ ઉપર એ નિર્ણય લેવામાં આવશે. તો આ તો એક ખાસ ન્યૂઝ અપડેટ 100% છે કે જે પણ વિદ્યાર્થી કોઈ કોલેજમાં એડમિશન લેવા માગતો હોય અને એ જો ગુજરાત યુનિવર્સિટીમાં આવતું હોય, બટ હજુ સુધી ઘણા વિદ્યાર્થીઓ મારા વિડીયોમાં વ્યૂ 5, 6, 7, 8 હજાર જેટલા થાય છે, બટ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું. જો તમે સબસ્ક્રાઈબ નહીં કરો વિડીયોને તો મને પણ આવી ઇન્ફોર્મેશન શેર કરવાની એટલી મજા નહીં આવે કે હું તો મહેનત કરું છું તમારા માટે. તમારે ખાલી એટલી જ મહેનત કરવાની છે, સબસ્ક્રાઈબ બટન અને બેલ આઇકન દબાવવાનું છે. બીજું મારે કંઈ નથી જોતું તમારાથી. તમારે જેટલી પણ કમેન્ટ હશે હું 100% ટ્રાય કરીશ તેને સોલ્વ કરવાની, એના આન્સર આપવાની. તમે જુઓ છો હું દરેક કમેન્ટ ઉપર રિપ્લે આપું જ છું. ઓકે. જીટીયુ નહીં હો ભાઈ, ગુજરાત યુનિવર્સિટીમાં આવતું હોય, એ કોલેજ એને સંલગ્ન હોય, અફિલેટેડ હોય, તો એને 7 જુલાઈ ઓફલાઈન એડમિશન 7 જુલાઈથી ઓફલાઈન એડમિશન મેળવી શકશે. હજી જો તમારે કન્ફર્મ કરવું હોય તો ગુજરાત યુનિવર્સિટીના કોન્ટેક્ટ નંબર તમે ગોતી, હમણાં તમને હું કહું છું ક્યાં પડશે, ત્યાં કોન્ટેક્ટ કરીને જાણી શકો છો વધુ માહિતી. ત્યાં કોન્ટેક્ટ કરી વધુ માહિતી મેળવી શકો છો. હજી પણ ઘણા વિદ્યાર્થીઓને સેમ ક્વેશ્ચન આવતા હોય છે. તમે કમેન્ટ નથી વાંચતા, તમે વિડીયો પૂરો નથી જોતા કે નથી અપડેટ જોતા જીસીએસ ઉપર, તેનું આ ન્યૂઝ અને નોટિફિકેશન વાળું પેજ જોતા રહો ને તો પણ તમારા અડધા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. ઘણા કે છે ગુજરાત યુનિવર્સિટીનું ફર્સ્ટ રાઉન્ડનું ઓફર નથી આવ્યું, આ સેકન્ડ રાઉન્ડનું ઓફર લેટર આવી ગયો છે 1 જુલાઈના. હવે તમને નથી દેખાતું એનો મતલબ એવો નથી કે આવ્યું નથી, એ તમને નથી મળ્યું એમ સમજો. અને કંઈ પણ પ્રશ્ન થાય તો એ યુનિવર્સિટીને તમારે કોન્ટેક્ટ કરવો પડે અથવા એક કોલેજને કોન્ટેક્ટ કરવો પડે. તમે મને પૂછો કે સબ્જેક્ટ ચેન્જ સાહેબ કરવો છે, શું કરવું? તો મારાથી સબ્જેક્ટ ચેન્જ ન થાય. એ તમારા અકાઉન્ટમાં તમારે લોગિન કરશો તો સૌથી નીચે લાસ્ટમાં જ્યાં કોલેજનું લિસ્ટ તમે દેખાય છે એની નીચે સબ્જેક્ટ ચેન્જનું હશે, ત્યાં એક લિંક હશે, એ લિંક સીધી તમારે યુનિવર્સિટીમાં જશે. તો એમ ચેક કરો. ખાલી કમેન્ટ કરવાથી તમારા સોલ્યુશન નહીં થાય. મને જેટલી ખબર હશે હું એટલું જ કહી શકીશ. ઓકે.
હવે શું ક્વેશ્ચન થાય કે સાહેબ યુનિવર્સિટીને ક્યાંથી કોન્ટેક્ટ કરું, તો આની અંદર જ પેજ આપેલું છે, 15 યુનિવર્સિટીના કોન્ટેક્ટ નંબર આમાં આપેલા છે, અહીંયા બાજુમાં છે. 15 યુનિવર્સિટીના કોન્ટેક્ટ નંબર આમાં આપેલા છે. અહીંથી ક્લિક કરો યુનિવર્સિટીની, તમે જે કોલેજમાં એડમિશન લેવા માગો છો અથવા લેવાના છો કે લઈ લીધું છે એ યુનિવર્સિટીની વેબસાઇટને રેગ્યુલર વિઝિટ તમારે કરવી જ જોઈએ. એમાં ખાસા અપડેટ તમને જોવા મળશે. તમારા અડધા પ્રોબ્લેમ એમાંથી સોલ્વ થઈ જશે, અડધા શું, અડધાથી વધારે. એક નોટિફિકેશન પેજ, ઇમ્પોર્ટન્ટ અપડેટવાળું પેજ આ જ છે, યુનિવર્સિટીનો કોન્ટેક્ટ લિસ્ટ અને ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન, આ મેઇન પેજ છે. આ તમે હજી સુધી કોઈ નહીં જોયું હોય. આમાં તમારા તમને લાગતા ક્વેશ્ચન ઘણા બધા સોલ્વ થઈ જશે. યુનિવર્સિટી જીકેએસ પોર્ટલ ખુદ, જીસીએસ પોર્ટલ ખુદ તમને સોલ્યુશન આપવા રેડી જ છે, બટ તમે પૂછો તો ખરી, અને વ્યવસ્થિત જગ્યાએ પૂછો, ક્યાં પૂછવું એ. બરાબર. ઘણા એવું કહે છે મારી બર્થ ડેટ ખોટી લખાઈ ગઈ છે, મારું નામ ખોટું છે, અમુક ડોક્યુમેન્ટ નથી બટ અપલોડ કરી નાખ્યા છે બીજા. તો દેખો, નામ ખોટું હોય તો જીસીએસ પોર્ટલ વાળું નામ જ એક્ઝેક્ટ યુનિવર્સિટી વાળા નહીં લખે કે કોલેજ વાળા નહીં લખે, એ તમારા 10th રિઝલ્ટ ઉપરથી જ લખશે, તો નામનો પ્રશ્ન ખોટો પ્રોબ્લેમ નથી. તમે ડોક્યુમેન્ટ ફરજી જ લગાવ્યું છે, તમે પાસ જ નથી 12થમાં અને તમે ડેટા ફેચ નથી કરાવ્યા, 12th પાસનું સર્ટિફિકેટ પ્રોડ્યુસ કરો છો, એ કેસમાં જ તમને પ્રોબ્લેમ થશે. તમારાથી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કંઈ ભૂલ થઈ હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, યુનિવર્સિટી કે કોલેજ એને રેક્ટિફાઈ કરી લેશે. બટ તમે જો ખોટો જ ડોક્યુમેન્ટ અપલોડ કર્યો હશે, એવું તમારી પાસે છે જ નહીં, જેમ કે કોઈ જનરલવાળો સ્ટુડન્ટ એસસી એસટીમાં ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ ડમી અપલોડ કરી નાખે અને એસસી એસટીમાં એને એડમિશન મળી જાય અને જ્યારે કોલેજ જાય ત્યારે એની પાસે હોય નહીં, આ કેસમાં તમને પ્રોબ્લેમ થશે, બાકી ક્યાંય પ્રોબ્લેમ નથી. બીજા સમાચાર એ પણ છે કે તમે એડમિશન કેન્સલ પણ કરાવી શકશો. કોઈ પણ યુનિવર્સિટી અથવા કોઈ પણ કોલેજમાં તમે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન લઈ લીધું હોય, તમને એમ થાય કે ના મારે હજી આમાં નથી લેવું, મારે બીજે જવું, જો તે જગ્યાએ તમે ફી ભરેલી હોય તો પાછી લઈ લેજો અથવા ફી આપતા નહીં, એ તમારી ઈચ્છા. અને કોલેજ જે કે એમ કરવું પડશે તમારે. ને પોર્ટલ ઉપર એડમિશન કેન્સલ થવાની પણ પ્રોસેસ છે, હજુ નથી આવી બટ આવશે. તમે કોલેજ ચેન્જ કરી શકશો, કોલેજ તમને કેન્સલ કરવું જ પડશે, કોલેજને એ ના નહીં પાડી શકે. બરાબર. જો કોઈ તમે ડિપોઝિટ ભરેલી હોય તો એ પાછી લઈ લેવી. ઓકે. અને હવે જો લેવા જતા હોય તો ત્યાં ભરતા નહીં. પછી જો કોલેજ કે ના ભરવી જ પડશે તો ભરવી પડશે ભાઈ, એમાં પછી કંઈ આપણું ન ચાલે. તો આ બે અપડેટ બહુ ખાસ, કે ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન એડમિશન સ્ટાર્ટ થશે 7 જુલાઈથી અને નવા અકાઉન્ટ ક્રિએટ થશે જેને હજુ સુધી અકાઉન્ટ નથી બનાવ્યા 4 જુલાઈથી. અને એ પણ છે કે જેને હજી કોલેજ ચેન્જ કરવી છે, પહેલાં 2 રાઉન્ડમાં જે કોલેજ નાખી હતી એમાં એડમિશન નથી મળતું અથવા મારે હવે એમાં નથી લેવું, તો કોલેજ ચેન્જ કરવી હોય તો એના માટે પણ 4 જુલાઈ. ઇન શોર્ટ, કોલેજ ચેન્જ કરવી અથવા ન્યૂ અકાઉન્ટ 4 જુલાઈ ડેટ યાદ રાખવી, ત્યારથી સ્ટાર્ટ થશે. અને ઓફલાઈન એડમિશન તમને મળશે ફક્ત ગુજરાત યુનિવર્સિટીમાં 7 જુલાઈથી. તો આ મેઇન અપડેટ હતું. ઓકે. આવું જ કોઈ અપડેટ આવતું હશે તો હું તમને તરત આપણે વિડીયો બનાવી અપલોડ કરી નાખશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.